નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ। રાજ્યમાં બરાબર અષાઢી માહોલ જામ્યો છે। ઉત્તરથી લઈને દક્ષિણ, મધ્યથી લઈને સૌરાષ્ટ્ર કચ્છમાં બારે મેઘ ખાંગા થયા છે। દક્ષિણના કેટલાક જિલ્લાઓ તો ડૂબવા લાગ્યા છે। સુરતની ફરી એકવાર સુરત બદલાઈ રહી છે। નવસારી અને ડાંગમાં પણ ક્યાંક કહેર તો ક્યાંક મહેર જોવા મળી રહી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં આજના દિવસને વરસાદે સુપર સન્ડે બનાવ્યો છે। રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, નદીઓ ગાંડીતુર, ક્યાંક તણખલાની જેમ તણાઈકાર, ક્યાંક ડૂબી ગયું ટ્રેક્ટર। રાજ્યમાં બારે મેઘ ખાંગા, ઉત્તરમાં અનરાધાર અને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર। આ તરફ એક ટ્રેક્ટરે જળ સમાધિ લઈ લીધી હતી। છોટાઉદેપુરના ચીચોડ ગામે સોગતા કોતરમાં ટ્રેક્ટર તણાયું હતું। ગઈકાલે જોજ વિસ્તારમાં વરસેલા વરસાદે સોગતા કોતરમાં અચાનક પાણીનું સ્તર વધ્યું હતું। ચીચોડ ગામનો યુવાન ખેતરથી ચાર લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી। સદનસીબે ચાલકનો જીવ બચી ગયો હતો। સુરતની સુરત એકવાર ફરી પાણી થઈ ગઈ છે। સુરતમાં વહેલી સવારે મેઘરાજાની તોફાની ઇનિંગ થઈ અને થોડી જ વારમાં અડધું શહેર પાણીમાં ડૂબી ગયું। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું। મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આ દ્રશ્યો સુરતના ઉધનાના છે। અહીં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। પાણી ભરાઈ જતા કેટલાક વાહનો બંધ પડ્યા હતા, જેથી લોકોએ તાત્કાલિક પાણીના નિકાલની માંગણી કરી હતી। વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી છે। ઔદ્યોગિક એકમોનું રંગીન પાણી પણ વરસાદી પાણીમાં ભળતા લોકોમાં ચામડીના રોગનો ભય ઊભો થયો છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સારા વરસાદના કારણે માંડવી તાલુકાનો લાખી ડેમ 70% ડેમ ભરાયો છે। લાખી ડેમ વોર્નિંગ લેવલ સુધી પહોંચતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। કલમકુવા, બેડઘા, ભાટખાઈ, સરકુઈ, માણકઝર, રખાસ ખાડી અને લાખ ગામને સતર્ક કરાયા છે। ટૂંક સમયમાં ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે, તો 7 ગામોને હાયર કરી દીધા છે ને 7 ગામો જેવા કે લાખગામ, માણકઝર, સરકુઈ, બેડધા, રખસખાડી, કલમકુવા, સકરી વિસ્તારના ગામોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી। ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો। અંડરપાસમાં 5 થી 7 ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો હતો। અંડરપાસમાં પાણી ભરાતા લોકોને કેટલાય કિલોમીટર સુધી ફરવાનો વારો આવ્યો હતો। આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદે સુરતની સુરત બગાડવાની શરૂઆત કરી દીધી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના ઉધનાથી લિંબાયતને જોડતો અંડરપાસ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। જેમ જેમ અંદર જશો તેમ પાણીનું સ્તર વધતું જાય છે, કારણ કે શરૂઆતમાં જ પાણી ઘૂંટણ સુધી પહોંચ્યું છે। થોડેક આગળ જતા આ પાણી કમર સુધી જતા હોય છે। કે હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સ્ટાર્ટિંગમાં જ આ પ્રકારની સ્થિતિ છે, એટલે કે સુરતમાં વરસાદ પડતાની સાથે જેટલા અંડરપાસ આવેલા હોય, અમરોલી હોય, સ્ટેશન વિસ્તાર હોય, સરા દરવાજા હોય, લિંબાયત હોય, ડિંડોલી કે ભેસ્તાન, તમામ અંડરપાસોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે જે પ્રકારે ગઈકાલે એક બેઠક યોજાઈ હતી સુરતમાં પાણી ભરાવાના પ્રશ્નને લઈને, સવારના સમયે મેયર વિસ્તારોની મુલાકાત લેવા નીકળ્યા હતા ત્યારે ફરી એક વખત વરસાદે વિરામ લીધો છે, જેને લઈને પાણી ઉતરી જશે। સુરતમાં પલસાણામાં સૌથી વધુ વરસાદ પડ્યો, જ્યારે બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મોટા વાહનોના પૈડા ડૂબી જાય તેટલું પાણી, ઉપરથી ખાડાએ મુશ્કેલી બમણી બનાવી। હરિપુરા પાટિયા પાસે પાણીના કારણે વાહનોની ગતિને બ્રેક વાગી ગઈ હતી। અહીં અનેક વાહનો બંધ પડ્યા હતા। રિક્ષા, બાઇકમાં પાણી ઘૂસી જતા ધક્કા મારવાનો વારો આવ્યો હતો। બીજી તરફ આરોપ છે કે આટલું પાણી ભરાઈ જતા તંત્ર ડોક્યું કરવા પણ આવ્યું ન હતું। તંત્રની કામગીરીની પોલ ખોલતા આ દ્રશ્યો પણ સુરતના છે। સુરત નવસારી રોડ પર 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેથી રસ્તો શોધવો પડ્યો।
પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીક પણ જાણે તળાવ ભરાયું. શરૂ થયેલા વરસાદે સુરતના જનજીવન પર મોટી અસર કરી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. ઉધના મેઇન રોડ એટલે કે પાંડેસરા દક્ષેશ્વર મંદિર પાસેના રસ્તા મેઇન રોડ છે કે જ્યાં રોડ ઉપર 3 ફૂટ કરતાં વધુ પાણી ભરાયું છે, જેને લઈને તમામ વાહનો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. મહાનગરપાલિકાની ટીમ પાણીનો નિકાલ થાય તેને લઈને ડ્રેનેજના ઢાંકણા ખોલી તેનો નિકાલ કરી રહી છે, પણ ફરી એક વખત વરસાદે વિરામ લેતા ગણતરીની મિનિટોમાં આ પાણી ઉતરી જશે. પણ ફરી એક વખત વરસાદ શરૂ થતા આ પ્રકારના નજારા જોવા મળશે. કેટલાક વાહનો રોડની સાઈડ તો કેટલાક વાહનો BRTS રૂટમાં જવા મજબૂર બન્યા છે. ત્યારે સતત પડી રહેલા વરસાદને લઈ પાણીનો નિકાલ નથી થતો, જેને લઈને સુરતનો ઉધના અને ઉધનાથી નવસારી જતો મુખ્ય માર્ગ છે તે પ્રભાવિત થયેલો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યોને જોઈને પણ લાગી રહ્યું છે કે સુરતનું તંત્ર એવું કહી રહ્યું છે કે સામાન્ય વરસાદમાં પણ સુરત ડૂબવાનું. ખાસ કરીને ભેસાન મેઇન રોડ વરસાદથી પાણી થઈ ગયો. જ્યાં નજર પહોંચે ત્યાં સુધી જુઓ, એક તરફના રસ્તા પર પાણી અને પાણી. રોડ પર વરસાદી પાણી ભરાતા જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે શરૂ થયેલો વરસાદે સુરતમાં લોકોની સમસ્યા વધારી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના ઉધના પાંડેસરા ભેસ્તાન થઈ નવસારી જતો આ રોડ છે કે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને થોડી વાર પહેલા જ આ જ પાણી વચ્ચેથી એક એમ્બ્યુલન્સ દર્દીને લઈને પહોંચી હતી અને જે પ્રકારે અહીંયા આઉટલેટ ખોલવામાં આવ્યા છે, જેને લઈને મહાનગરપાલિકા પહોંચી છે JCBની મદદથી અને આઉટલેટ ખોલી પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહી છે. કતારગામના દ્રશ્યો છે. સામાન્ય વરસાદમાં રસ્તા પાણી થયા હતા. આટલા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા સવાલો ઉઠ્યા છે કે શું સુરત મનપા પાસે પાણીના નિકાલનો કોઈ તોડ નથી? આ તરફ બારડોલી પંથકમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની છે. જળસ્તર એટલું વધી ગયું કે બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. રામજી મંદિર બ્રિજથી હાઈવે જોડતા માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા. તકેદારીના ભાગરૂપે તંત્રએ બેરિકેડ મૂકી પુલ બંધ કર્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરમાંથી પસાર થતી જે આ મીંઢોળા નદી છે, મીંઢોળા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગાંડીતુર બનવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરમાંથી જે ફાયર બ્રિગેડની રામજી મંદિર નજીકથી એક લો લેવલ બ્રિજ છે, એ બ્રિજ પર પાણીમાં ગરકાવ થવા પામ્યો છે અને આ માર્ગને વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. સામે પર વ્યારા તરફ જવાના માર્ગને આ જોડતો આ જે લો લેવલ બ્રિજ છે, બ્રિજ ઉપર મીંઢોળા નદીના પાણી ફરી વળતા ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો કે સોનગઢ અને તાપી જિલ્લાની અંદર જે ધોધમાર અવિરત 24 કલાકથી વરસી રહેલા વરસાદને પગલે જે હાલ આ મીંઢોળા નદીની અંદર પૂરની સ્થિતિ જોતા આ જે દ્રશ્ય જોઈ રહ્યા તો ધસમસતો પ્રવાહ એ મીંઢોળા નદીનો છે. મીંઢોળા નદી હાલ એની ભયજનક સપાટીએ વહી રહેતા આ જે નીચાણવાળા વિસ્તારો છે બારડોલી નગરના નદીને કાંઠે આવેલા એ વિસ્તારોની અંદર પૂરના પાણી હાલ પ્રવેશ કરી ચૂક્યા છે. ઉમરપાડામાં વરસાદને પગલે દેવઘાટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ઉપરવાસમાં અનરાધાર વરસાદના કારણે ધોધમાં ભારે પાણીની આવક થઈ છે. જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં પાણી આવે છે. ધોધ જીવંત થતા નયનરમ્ય નજારો સર્જાયો છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં ઉમરપાડા તાલુકામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. પ્રકૃતિના સૌંદર્યને નિહાળવા માટે સેંકડો પ્રકૃતિ પ્રેમીઓ અહીં આવે છે. આ તરફ સુરતના બારડોલી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. બારડોલીના નજીકથી પણ મીંઢોળા નદી પસાર થાય છે. મીંઢોળા નદી ગાંડીતુર બનતા આસપાસના ઘરોમાં પાણીમાં ગરકાવ થયા છે. આ દ્રશ્ય છે બારડોલીના તલાવડી વિસ્તારના કે જ્યાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા હતા. અનેક ઘરો પાણીમાં ગરકાવ થતા ફરી એકવાર રહીશોને માથે દશા જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં ગુજરાત સરકારના હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી હતી. જે અંતર્ગત ઉપરવાસ એટલે કે તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને બારડોલી નગરમાંથી પસાર થતી જે મીંઢોળા નદી છે એ બે કાંઠે વહી રહી છે અને જે પૂરની સ્થિતિ જોતા બારડોલી નગરના વોર્ડ નંબર 9 ની અંદર આવેલા તલાવડી વિસ્તારની અંદર આ જે ઘણા ઘરોની અંદર આજે મીંઢોળા નદીના પાણીએ પ્રવેશ ધસમસતો પ્રવાહ જે આ ઘરોની અંદર પ્રવેશી ગયો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી નગરપાલિકા
મત વિસ્તાર વોર્ડ નંબર 9 ની અંદર આ જે તલાવડી વિસ્તાર છે, તલાવડી વિસ્તારની અંદર આ જે મીઠવા નદીના જે પૂરના પાણી પ્રવેશતા લોકોના ઘરોમાં જે પૂરના પાણી ભરાતા લોકોના ઘર વખરીના સામાનને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે. ખાસ કરીને દ્રશ્યમાં જોઈ શકો છો કે આ મીઠવા નદીનો ધસમસતો પ્રવાહ જે તાપી જિલ્લાની અંદર જે ધોધમાર છેલ્લા 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે મીઠવા નદીની અંદર હાલ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે તલાવડી વિસ્તાર જે હર હંમેશ જ્યારે મીઠવા નદીની અંદર પૂર આવતું હોય છે તે સમય દરમિયાન અનેક ઘરોની અંદર જે આ પૂરના પાણી પ્રવેશતા સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે. વહીવટીતંત્રએ પણ અનેક વખત રજૂઆત કરી છે અને વહીવટીતંત્રએ પણ કીધું છે કે મીઠવા નદીના જળસ્તર વધે છે, જે અંતર્ગત લોકોને સલામત સ્થળે ખસી જવા માટેની પણ અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ પણ આપી દેવામાં આવી હતી. તાપીના વાલોડના દેગામા ગામે વ્યારા બાજીપુરા અને વાલોડને જોડતા કોઝવે પર કોતરનું પાણી ફરી વળ્યું, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી. આરોપ છે કે દર ચોમાસામાં અહીં કોઝવે પર પાણી ફરી વળે છે અને દેગામા સહિત 3 ગામોનો સંપર્ક કપાય છે. કોઝવે ડૂબતા લોકો લાંબો ચક્રાવો લેવા માટે મજબૂર બન્યા છે. જુઓ નદીમાં કેવી રીતે કાર તણખલાની જેમ તણાઈ રહી છે. કારને પાણી દૂર સુધી તાણી ગયું. દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના છે. નાવદરા ગામના પાટિયા પાસે પાણીમાં એક કાર તણાતી જોવા મળી હતી, જેનો વિડીયો કોઈ કેમેરામાં કેદ કરી લીધો હતો. દાવો છે કે ધસમસતા પાણીમાંથી પસાર થવાની કોશિશ કરતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જો કે ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી જતા ચમત્કારિક બચાવ થયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે એક ફલકુ નદી બે કાંઠે વહેતી થઈ હતી. ખંભાળિયા તાલુકાના લાલપરડા સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં સારા વરસાદના કારણે ફલકુ નદી બે કાંઠે વહેતી થઈ હતી. લાલપરડા ગામે ફલકુ નદીમાં આવેલા તમામ ચેકડેમો સંપૂર્ણ ભરાઈ જતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના લાલપરડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના કારણે લાલપરડા ગામે આવેલ ફલકુ નદીમાં ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે ફલકુ નદીમાં આવેલા તમામ ચેકડેમો છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને છેલ્લા 5-6 દિવસ થયા જે ખૂબ જ સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અને એના હિસાબથી આજે ફલકુ નદી છે અને ફલકુ નદીના જે ચેકડેમો છે એ ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે અને એના હિસાબથી જે કપાસ અને મગફળીના પાકો છે એની અંદર જે વરસાદ વચ્ચે ન વરસવાના કારણે જે પાકની અંદર સિંચાઈની જે ઉણપ આવતી હતી એ પણ સારી રીતે આ વરસાદના કારણે ખેડૂતો પાક લઈ શકે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોના વરસાદી માહોલ છવાયો છે. ઠાકર શેરડી, ભાડથર, કેશોદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. સતત વરસી રહેલ વરસાદથી ઠાકર શેરડી ગામે ચેકડેમ સાથે તળાવો સંપૂર્ણ ભરાયા છે. ચેકડેમ ભરાતા ઠાકર શેરડી ગામે આવેલ મંદિરના પગથિયા સુધી પાણી પહોંચી ગયું હતું. દ્વારકામાં કુદરતી સાથે કૃત્રિમ આફત પણ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના ખેતરોમાં જે પાક દેખાઈ રહ્યો છે તે મગફળીનો છે. જો થોડા દિવસમાં પાણી નહીં સુકાય તો ખેડૂતોનો આ પાક ઢોરના મોઢે જ જશે. કલ્યાણપુર તાલુકાના રાવલ અને સૂર્યવદરમાં આવી જ સ્થિતિ છે. ખેડૂતોનું કહેવું છે કે સાની ડેમના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે અને હવે મગફળીનું નિકંદન નીકળવું નક્કી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર અને રાવલ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે. ગઈકાલે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સૂર્યાવદર અને રાવલ આસપાસના સીમ વિસ્તારના ખેતરોમાં ધસમસતા પાણીના પૂર આવ્યા હતા અને મગફળીનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ મગફળીનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. ડેમનું પાણી ખેતર સુધી કેમ પહોંચ્યું તે પણ સાંભળો. આજ 5-7 વર્ષથી તૂટલ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં અમારે ધોપ અને પાકમાં નુકસાની બહુ આવે છે. જેમ બને તેમ વહેલા ટકે ડેમ રિપેર થાય તેવી અમારી અપેક્ષા છે. એવી અમે રજૂઆત કરીએ છીએ. એ કાલે 3 થી 4 ઇંચ વરસાદ આવેલો અને બધું આખો રોડ ગરકાવ થઈ જાય છે
અને કોઈ પણ જાતનું અહીંયા કામ કંઈ થતું નથી. આપણે પાછળ જોઈ શકો છો કે જે અમારી મગફળી છે એ તમામ પાક નિષ્ફળ જાય એવી અત્યારે ભીતિ સેવાઈ રહી છે અને આમાં કાંઈ અમારે કોઈ પણ જાતની ઉપજ થતી નથી. ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 6 વર્ષથી સાની ડેમનું નિર્માણ ચાલુ છે, પરંતુ હજી સુધી નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું અને હવે ખેડૂતોની મુખ્ય માંગણી છે કે ડેમનું કામ વહેલી તકે પૂરું થાય જેથી આવા નુકસાનથી બચી શકાય. જે થોડો ઘણો 3-4 ઇંચ વરસાદ વરવાને કારણે પણ અમારા ખેતરું જે ગરકાવ થઈ જાય છે, એને કારણે આ પાક અમારું મગફળીનું વાવેલું છે એ ગુડી જાય છે. આ ગુડી જવાથી આ પાક અમારો નિષ્ફળ હોઈ જાય છે. અમે બીજી વખત આવી પણ છતાંય વરસાદને કારણે જે 4-5 ઇંચના કારણે અમારું નુકસાન છે. અમે 2-3 વાવવા છતાં અમારો પાક અમને મળતો નથી. તો અમારા સરકારને એવી રજૂઆત છે જો આ ડેમનું કામ પૂરું થઈ જાય, જો પાણી રોકાઈ જાય તો આ પાણી અમને ઓછું લાગે, અહીંયા નુકસાન કરે, જેથી આ રાવલવાળા આજુબાજુના બીજા 5-6 ગામ છે, આ બધા ગામને પાકનું મોહમ અને ઉત્પાદન મળી શકે. જુઓ, સુરેન્દ્રનગરમાં જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર બન્યા છે. આ મજબૂરી 2 વર્ષથી છે. 2 વર્ષ પહેલા સુરેન્દ્રનગરના વસ્તડી પુલ ધરાશાયી થયા બાદ નદીમાં બનાવેલું કાચું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું, જેથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. 2 દિવસ પહેલા ચાલુ કર્યું તો અત્યારે સામાન્ય વરસાદ આવ્યો તો ડાયવર્ઝન તૂટી ગયું છે. આ જે રસ્તો છે એ 42 ગામને જોડે છે કે જે બોટાદ જિલ્લો, રાણપુર તાલુકો, જુડા તાલુકો એથી રસ્તો જે પસાર થાય છે અને તંત્ર દ્વારા કોઈ પાકું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. વસ્ત્રીના સરપંચ દ્વારા, આજુબાજુના ગામના સરપંચ દ્વારા, આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પણ હજી સુધી આ ડાયવર્ઝન પાકું કરવામાં આવેલ નથી. ડાયવર્ઝન ધોવાતા વસ્તડી ગામ 2 ગામમાં વહેંચાઈ ગયું છે. સામે કાંઠે શાળા અને હોસ્પિટલ છે. ડાયવર્ઝનની આવી હાલતથી વિદ્યાર્થીઓ અને ગામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કોઝવે ધોવાઈ જતા વાહન ચાલકોને પણ 15 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા સહિત આસપાસના ગામડાઓમાં આકાશમાંથી મેઘમહેર થઈ. વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવાર વાવ, રાજથળી, સેંજળિયા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો. ધોધમાર વરસાદથી ગામમાં પાણી વહેતા થયા હતા. જુઓ, ગામમાં પાણીનું સામ્રાજ્ય. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ગામની ગલીઓમાં પાણીનો કબજો અને ઘરમાં પાણી જ પાણી. સુરેન્દ્રનગર દસાડામાં શનિવારે 4 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું. દસાડાનું ઇન્દિરાનગર, રબારીનેસ, પાતળિયાવા સહિતના વિસ્તાર જળમગ્ન બની ગયા છે. રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણમાં પણ મેઘો મુશળધાર વરસી રહ્યો છે. નવસારીના ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધ્યું છે. વાંસદા તાલુકામાંથી પસાર થતી નદીઓ ગાંડીતુર બની ગઈ છે. અહીં કોઝવે ડૂબી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાંસદા તાલુકાના સારા ગામેથી મહુવાસને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ ચઢાવ ગામથી પલકભાણ ગામે જતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યું છે. વાંસદા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના કારણે 52 જેટલા રસ્તાઓ બંધ થયા છે. અધૂરામાં પૂરું નવસારી વાસીઓ પર ફરી ચિંતાના વાદળો ઘેરાશે. જિલ્લાની અંબિકા નદીનું જળસ્તર વધી શકે છે. અંબિકા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. જિલ્લામાં સાંજ સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો બિલીમોરા શહેર સહિત અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. સાવચેતીના ભાગરૂપે માછીમારો તેમજ નદીમાંથી રેતી ભરીને લાવતી બોટોને સ્થાનિકોએ કિનારે લંગારવાનું શરૂ કરી દીધું છે. આ જે દ્રશ્ય છે એ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના દ્રશ્ય છે. ગત રાતથી જે સરેરાશ નવસારી જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે છે અંબિકા નદીના જળસ્તરમાં હાલ વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ચીખલી અને વાંસદા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો અને નવસારી જિલ્લામાં સતત જો વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદને કારણે જે જળસ્તરો છે એ વધી રહ્યા છે. ખાસ કરીને જળસ્તર વધવાને કારણે નદી, નાળા અને કોતરો માં પણ છલકાતા હાલ નવસારી જિલ્લાના 55થી જે વધુ માર્ગો છે વાહન વ્યવહાર માટે વહીવટી તંત્રે બંધ કરી દીધા છે. ખાસ કરીને અંબિકા નદીની જે ભયજનક સપાટીની જો વાત કરવામાં આવે તો જે 28 ફૂટ છે એ હાલ
17 થી 18 ફૂટની વચ્ચે વહી રહી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે 15 ફૂટે હાલ વહી રહી છે. કાવેરી નદીની જો વાત કરવામાં આવે તેની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે 13 ફૂટે વહી રહી છે. એટલે અત્યારે તો હાલ વહીવટીતંત્ર માટે એક રાહતના સમાચાર છે, પરંતુ જો સાંજ સુધી નવસારી જિલ્લામાં આ જ રીતના અનરાધાર વરસાદ વરસશે તો ક્યાંક નવસારી જિલ્લામાં ફરી ખાસ કરીને ગણદેવી તાલુકાની અંબિકા અને કાવેરી નદીના જો જળસ્તર વધશે અને પોતાની ભયજનક સપાટી નજીક આવે તો ક્યાંક ફરી બિલીમોરા શહેર જે વિસ્તાર છે સાથે જ ગણદેવી તાલુકાના જે નીચાણવાળા ગામડાઓ છે ત્યાં પૂરની પરિસ્થિતિ સર્જાય એવું લાગી રહ્યું છે. પરંતુ હાલમાં જે રીતના નદીઓની જળ સપાટી છે એને લઈને વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લામાં એક SDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, એટલે કે સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. પરંતુ સમગ્ર સ્થિતિ પર વહીવટીતંત્ર નજર લગાવીને બેઠું છે. જો અનરાધાર વરસાદ સાંજ સુધી ચાલુ રહેશે અને ઉપરવાસમાં પણ જો ભારે વરસાદ પડે, એટલે કે આહવા, ડાંગ સહિત જે સુબીર, સોનગઢ, વ્યારા અને મહુવા તાલુકો એટલે કે જે પૂર્ણા નદીને લાગે છે એ વિસ્તારોમાં જો વરસાદ અનરાધાર ચાલુ રહેશે તો સ્થિતિ બગડી શકે એમ છે. પરંતુ હાલ તો નવસારી જિલ્લા માટે એક રાહતના સમાચાર છે. બીજી તરફ ગીરાધોધમાં પાણીની આવક વધી છે. ગીરાધોધમાં પાણીની આવક વધતા નયનરમ્ય નજારો સર્જાયો. જ્યારે આવા નજીક શિવઘાટનો ધોધ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. રવિવારની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો ડાંગના અલગ અલગ વિસ્તારોમાં પહોંચ્યા હતા અને પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. દક્ષિણની સાથે ઉત્તર ગુજરાત પર પણ મેઘરાજા મહેરબાન થયા છે. ઉપરવાસમાં વરસાદના કારણે અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ જીવંત બન્યો છે. ભિલોડામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો, જેના પગલે ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહેતો ધોધ જીવંત બન્યો હતો. સુનસર ધોધ અને વિસ્તારને ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી સહેલાણીઓ આવે છે. અરવલ્લીના ભિલોડામાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા નદીઓ ગાંડીતુર બની. ભિલોડાના ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસ્યો, જેના કારણે ઇન્દ્રાશ્રી અને હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ. આ સિઝનમાં ઇન્દ્રાશ્રી નદીમાં બીજી વાર પૂર આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો. 24 કલાકમાં સૌથી વધુ વિજયનગરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. મહેસાણામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે મહેસાણાના નીચાણવાળા વિસ્તારોના લોકોની મુસીબત વધી ગઈ. મહેસાણા રાધનપુર રોડ પરનું ગોપીનાળામાં એટલું પાણી ભરાઈ ગયું છે કે નાળું છે કે સ્વિમિંગ પુલ એ જ નથી ખબર પડી રહી. આ સેંકડો લોકોનો રોજનો રસ્તો છે, પરંતુ દર વર્ષે ગોપીનાળાની આ જ હાલત હોય છે. ગોપીનાળાની પાણી ભરેલી આવી હાલત જોઈ લોકોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માંગણી કરી છે. રાજકોટમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની બેટિંગ યથાવત છે. શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે, જેને લઈને શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છમાં પણ વરસાદી માહોલ છવાયો. ભચાઉ, રાપર, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભચાઉના નરા તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. માંડવી તાલુકાના નાના આસંબિયા તેમજ આસપાસના વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાબરા અને ઉપરવાસમાં કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ છે. કાળુભાર નદીમાં ઘોડાપુર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોના સિંચાઈના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો. થોડા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા. જશોદાનગરમાં જાણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
આ તરફ નારોલ લાંબા હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો અને રસ્તા પર પાણી ભરાઈ ગયા. રસ્તા પર ઘૂંટણ ડૂબ પાણી ભરાતા વાહન ચાલકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને સતત વરસાદને કારણે સુબીર તાલુકામાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પૂર્ણા નદીની સપાટીએ વધતું પાણી નવસારીને માથે સંકટ બની શકે છે. નવસારી જિલ્લામાં પૂર્ણા અને કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પૂર્ણા પોતાની ભયજનક સપાટી 23 ફૂટે વહી રહી છે, જ્યારે કાવેરી નદી પણ પોતાની ભયજનક સપાટી 19 ફૂટ વહી રહી છે. નવસારીના બિલીમોરા શહેરમાં એસડીઆરએફ જવાનો ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ખાસ કરીને પૂર્ણા અને અંબિકા તેમજ કાવેરી નદી પોતાની ભયજનક સપાટી નજીક છે, જેમાં પૂર્ણા અને કાવેરી નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલ 23 ફૂટે વહી રહી છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે પણ 19 ફૂટે વહેતા વહીવટી તંત્ર એલર્ટ બની ચૂક્યું છે. નવસારી જિલ્લાના દ્રશ્ય છે. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદીના જે દ્રશ્ય છે, ત્યાં જે બંદર વિસ્તાર છે, ત્યાં એનો જે વિસ્તાર છે, તમામ જેટી વિસ્તાર પર પાણી ફરી વળ્યા છે અને હાલ સુરક્ષા ખાતર એસડીઆરએફના જે જવાનો છે એમને બિલીમોરા ખાતે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પોલીસના જવાનો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં અવિરત વરસી રહેલ વરસાદને કારણે જે રીતના નદીના જળસ્તર વધ્યા છે એને લઈને વહીવટી તંત્ર સતત તમામ સ્થિતિઓ પર નજર લગાવીને બેઠું છે. રાહતના સમાચાર એ છે કે નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ જે પાણીનો પ્રવાહ છે એ ધસમસતો પ્રવાહ હજુ પણ અવિરત ચાલુ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ક્યાંક જે નદીઓના જળસ્તર છે એમાં સતત વધારો થઈ રહ્યો છે. કાવેરી અને પૂર્ણા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે, જેને લઈને ખાસ કરીને વહીવટી તંત્ર એલર્ટ છે અને ચિંતિત પણ છે. હજુ પણ નવસારી જિલ્લામાં વરસાદની આગાહી છે. ઉપરવાસમાં જો હજુ વરસાદ પડે અને નવસારી જિલ્લામાં ફરી વરસાદ શરૂ થશે તો નીચાણવાળા વિસ્તાર એટલે કે ખાસ કરીને નવસારી શહેરના જે ભેંસતખાડા વિસ્તાર છે, દશેરા ટેકરી છે, શાંતાદેવી વિસ્તાર છે, ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ જશે. બીજી બાજુ ગણદેવી તાલુકાની વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં જે વાડિયા શિપયાર્ડ છે, દેસરા છે, આ તમામ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ જશે. એટલે કે વહીવટી તંત્ર એલર્ટ બની ચૂક્યું છે અને એસડીઆરએફની ટીમોને જે તે સ્થળોએ એટલે કે નીચાણવાળા વિસ્તારો પર સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બની ચૂક્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. અમદાવાદમાં માત્ર 1 ઇંચ વરસાદે પ્રશાસનના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. દ્રશ્યો જશોદાનગરથી મુખ્ય એસપી રિંગ રોડ જવાના રસ્તાના છે અને જ્યાં રોડ પર પાણીએ એવો અડ્ડો જમાવ્યો છે કે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ભક્તિપથ તરીકે ઓળખાતા આ માર્ગનો ઉપયોગ ભારે વાહન ચાલકો પણ કરતા હોય છે, કારણ કે અહીંથી પસાર થઈ એસપી રિંગ રોડ આવતો હોય છે, પરંતુ અહીં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.